ગુજરાતના વધુ એક જિલ્લામાં રેડ એલર્ટ. ભુજ બાદ જામનગરમાં રેડ એલર્ટ છે. કચ્છના ભુજ બાદ હવે જામનગરમાં રેડ એલર્ટ છે. ઘરની બહાર ન નીકળવા માટે લોકોને સૂચના અપાઈ છે. જામનગર અને ભુજમાં 3 વાર સાયરન વાગ્યા છે. સાવચેતીના ભાગરૂપે આ સાયરન વાગ્યા છે. બોર્ડર એરિયા છે અને બોર્ડર એરિયા અંતર્ગત આપ જોઈ રહ્યા છો કે સતત ભુજ બાદ જામનગર, હાલાકી જામનગરના એરપોર્ટને ઉડાન બંધ કરાઈ છે. જામનગર સતત હવે રેડ એલર્ટ પર આવી ગયું છે. ભુજ બાદ જામનગરના વાસીઓને પણ સતર્કતા રાખવામાં આવી છે. બ્લેકઆઉટનો રેડ એલર્ટ તો છે, બ્લેકઆઉટનો પણ સંદેશ છે. સાવચેતીના ભાગરૂપે સાયરન પણ વાગ્યા છે. લોકો સતર્ક રહે, રેડ એલર્ટ જામનગરની અંદર આપી દેવામાં આવ્યું છે. ઘરની બહાર ન નીકળવા માટે લોકોને સૂચના પણ આપી દેવામાં આવી છે. ખાસ કરીને રાતના સમયે લોકો ઘરની અંદર રહે, બ્લેકઆઉટની પરિસ્થિતિમાં રહે. કચ્છ અને હવે જામનગર તો આપ જોઈ રહ્યા છો ઝી24 કલાક પર મોટી ખબર. સાવચેતીના ભાગરૂપે સતત અહીંયા સાયરન વાગ્યા છે. જામનગર, કચ્છ બાદ હવે આ જામનગર રેડ એલર્ટ પર. ઘરની બહાર ન નીકળવા માટે લોકોને સૂચના અપાઈ છે. હાલાકી બપોરના સમય પણ સુમસાન જેવો માહોલ જામનગરની અંદર પણ જોવામાં આવી રહ્યો છે. દુકાનો બંધ છે અને બપોરના સમય આપ જોઈ રહ્યા છો કે જાણે જામનગરમાં અત્યારથી જ સુમસાનની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો. લગભગ મોટાભાગની દુકાનો સુમસાન જોવામાં આવી રહી છે. તો 3 સંવાદદાતા મારી સાથે જોડી ગયા છે. ગૌરવ દવે સતત કચ્છથી છે, ઉદયરંજન બનાસકાંઠાથી છે અને અર્પણ કાયદાવાલા પણ કચ્છથી સતત જોડાયેલા છે. ગૌરવ, જે રીતે ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે અત્યાર સુધીમાં શું થઈ રહ્યું છે અને હાલમાં શું કોઈ નવી જાણકારી આવી રહી છે? ગૌરવ, જનક, રાત્રિના 12 વાગ્યાથી આજે બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 8 જેટલા ડ્રોન છે તે ભારતીય સેના દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાની અંદર સતત જે રીતના ડ્રોનથી મારો છે તે કરવાનો પ્રયાસ પાકિસ્તાન કરી રહ્યું છે, નાપાકરકત કરી રહ્યું છે, ને તેને લઈ અને જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર છે તે સંયુક્ત રીતે અત્યારે કામગીરી છે તે કરી રહી છે. સાથે જ જે રીતના બોર્ડર ઉપરની વાત કરવામાં આવે તો બોર્ડર ઉપર BSF અને આર્મીના જે જવાનો છે તેમના દ્વારા એર ડિફેન્સ સિસ્ટમથી આ તમામ જે ડ્રોન છે તે તોડવામાં આવ્યા છે. ભુજ શહેર અને કચ્છ જિલ્લો રેડ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ છે તે કરવામાં આવી રહી છે. જે ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં પણ ડ્રોન નષ્ટ છે તે કરવામાં આવ્યા છે તે જે ડ્રોન છે તે આર્મી અને BSFના જવાનો દ્વારા કબજે છે તે કરી અને FSLની મદદથી આ ડ્રોનની વિશેની વિગતો છે તે લેવામાં આવી રહી છે. જે આજે બપોરે જે ડ્રોન ધરાશયી જે કરવામાં આવ્યું હતું તે ડ્રોનની અંદર એક્સપ્લોઝિવ હોવાની પણ વાત છે તે સામે આવી રહી છે. ડ્રોનની જે રેન્જ હતી તે 3000 કિલોમીટર સુધીની રેન્જ છે તે રાખવામાં આવી હતી. એટલું જ નહીં, સાથે સાથે 150 કિલોનું આ ડ્રોન છે તે ધ્વસ્ત છે તે કરવામાં આવ્યું છે. એટલે કે હવે મોટા ડ્રોનથી પણ હુમલા છે તે કરવામાં આવતા હોવાની વાત છે તે સામે આવી રહી છે. સતત જે રીતના એર ડિફેન્સ સિસ્ટમ છે તે સક્રિય છે તે કરી દેવામાં આવી છે. ભુજ શહેરની અંદર પણ અલગ અલગ વિસ્તારોની અંદર જે BSF અને આર્મીના જવાનો છે તેમના દ્વારા આ પ્રકારે જો કોઈ હુમલા અથવા તો ડ્રોન દ્વારા પ્રયાસ કરવામાં આવે તો તેને નષ્ટ કરવા માટેની તમામ તૈયારીઓ સજ્જ છે તે કરી દેવામાં આવી છે. આર્મીના જે જવાનો છે તે સતત ખડે પગે પોતાની ફરજ છે તે બજાવી રહ્યા છે. એટલું જ નહીં, ભુજના જે બજારો છે, મોલ છે તે તમામ બંધ કરી દેવામાં આવ્યા છે. લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. જે ભુજ શહેરની અંદર જે બહારના જે ડિસ્ટ્રિક્ટના જે મજૂરો કામ કરતા હતા તે પોતાના વતન તરફ અત્યારે પરત છે તે ફરી રહ્યા છે. એટલું જ નહીં, સાથે સાથે એન્ટ્રી અને એક્ઝિટ આ બંને છે ત્યાં તમામ લોકોનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. એટલે કે કચ્છ જિલ્લાની અંદર સેના છે તે અત્યારે સક્રિય થઈ ચૂકી છે અને ખાસ કરીને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે લોકોને પોતાના ઘરની અંદર રહેવા માટેની અપીલ છે તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આજે જિલ્લા કલેક્ટર અને જે પોલીસ વિભાગના રેન્જ IG છે તેમના દ્વારા આજે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ 5:30 થી લઈને 6 વાગ્યા સુધીમાં કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. બિલકુલ, કચ્છથી આપણે પહોંચે ગૌરવથી ઉદયરંજન પાસે બનાસકાંઠામાં. ઉદય, શું ખબર હાલમાં બનાસકાંઠાથી સામે આવી રહી છે? કારણ કે ગઈકાલ રાત્રે આપણે જોયું છે કે હલચલ જોવા મળી હતી, ડ્રોનની પણ હલચલ જોવા મળી હતી, તોડી પડાયા. હાલમાં શું ખબર સામે આવી રહી છે?
જનક જરૂરથી ગઈકાલ રાતની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા બોર્ડર ઉપર ડ્રોન જે છે માત્ર ને માત્ર જોવા મળ્યા હતા, આ પ્રકારની વાત હતી, પરંતુ સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારની કોઈ પણ અધિકારી કે તંત્ર દ્વારા તેની પુષ્ટિ કરવામાં ન આવી હતી. હજી સુધી આ બાબતની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં નથી આવી. જો આજની વાત કરવામાં તો આજ સવારથી તો આપણે જે પ્રમાણે જે ઇન્ટરનેશનલ બોર્ડર આવેલી છે ભારત અને પાકિસ્તાનની બોર્ડરની આસપાસ વસેલા જેટલા પણ ગામડા છે મેઘપુરાથી લઈને તમામ, તો આ ગામડાઓની જે આપણે મુલાકાત લીધી તો છેલ્લા 2 દિવસથી જે પ્રમાણે સ્થાનિક તંત્ર દ્વારા જે નાઇટ આઉટ આપેલું છે, બ્લેકઆઉટ આપેલું છે નાઇટની અંદર, તો આ બ્લેકઆઉટનું પાલન જે છે ચોક્કસપણે કરવામાં આવી રહ્યું છે. ગામના લોકો જે છે રાત્રે 7 વાગ્યા પછી લાઇટ જે છે બંધ કરી દે છે. સાથે જ તે ગામના લોકો જે છે, જેટલા બોર્ડર વિસ્તારમાં ગામડાઓ આવેલા છે ત્યાંના લોકો જે છે સ્થાનિકો જેટલા પણ એ પાદર વિસ્તારની અંદર અને ગામને હરતે ફરતે જે સીમેડાનો વિસ્તાર છે ત્યાં ધ્યાન અને રખેવાળી કરતા હોય છે. કારણ કે આવા બનાવની અંદર ઘણી વખત ઘૂસણખોરી પણ થતી હોય છે. કોઈ અજાણ્યો વ્યક્તિ ગામની અંદર પ્રવેશો કે નથી પ્રવેશો તેનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે. તો અત્યારે જે છે એ સુઈગામ અને બનાસકાંઠાની અંદર ખાસ કરીને રાબેતા મુજબ જનજીવન શરૂ છે, પરંતુ જ્યારે પણ રાત થશે અથવા તો સાંજ થવા આવશે ત્યારે ફરી એક વખત જે છે આજે બ્લેકઆઉટ આપવાની સંભાવનાઓ પૂરેપૂરી રહેલી છે. કારણ કે છેલ્લી 2 રાત્રિથી આપવામાં આવી રહી છે અને સ્થાનિક તંત્ર, પોલીસ તંત્ર અને સ્થાનિક લોકો જે છે એ પણ અહીંયા અત્યારે હાલ સતર્ક જોવા મળી રહ્યા છે. બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી ઉદય આપી છે. અર્પણ પાસે પહોંચ્યા. અર્પણ, જે રીતે આપ સતત ત્યાં છો અને લગભગ લોકો પણ હવે સ્વયંભૂ બંધ રાખી રહ્યા છે, દુકાનો બંધ રાખી રહ્યા છે અને એક પછી એક હવે સતર્કતા રાખવામાં આવી રહી છે. શું ખબર આપણી પાસે આવી રહી છે હાલમાં? જે ડ્રોનની વાત હતી, આપણા જે પ્રતિનિધિ છે ગૌરવે તો વાત કરી, પરંતુ હાલમાં ભુજ નલિયા હાઈવે છે ત્યાંના દેસલપર વિસ્તારમાં છું. પ્રથમ તો જે પ્રમાણેનો માહોલ છે તેને ધ્યાનમાં રાખીને અહીંયા સ્થાનિક શું માહોલ છે તે હું આપને બતાવવાનો પ્રયત્ન કરું. આપ જોઈ શકો છો હાલમાં સામાન્ય દિવસોમાં આ સમયે ખુલ્લી રહેતી ધમધમતી દુકાનો હાલ સંપૂર્ણ બંધ જોવા મળી રહી છે. દરેક દુકાનોને તાળા વાગેલા છે, શટર પડેલા છે અને લોક છે. બીજી તરફ જે 2 રસ્તા પડે છે, એક નલિયા તરફ જવાનો રસ્તો છે અને એક માતાના મઢ તરફ જવાનો રસ્તો છે. ત્યાં હાઈવેની ઉપર આપ જોઈ શકો છો સ્થાનિક ભુજ પોલીસ છે તેમના દ્વારા બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને આવતા જતા જે કોઈ વાહનો છે તેમનું સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એટલે ભુજની અંદર જતા હોય કે બહાર આવતા હોય જે કોઈ વાહનો હોય તેનું સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એટલે આપ જોઈ શકો છો સશસ્ત્ર પોલીસ જવાનો છે જે કોઈ વાહનને રોકે છે તેનું નોંધણી થાય છે, તેની તપાસમાં શું મળ્યું શું ન મળ્યું આ તમામ પૂછપરછ કરવામાં આવી રહી છે. એટલે જે પ્રમાણેનું રેડ એલર્ટ કચ્છ જિલ્લા માટે આપવામાં આવ્યું છે અને જે પ્રમાણેની સંવેદનશીલતા પર્ટિક્યુલર કચ્છ જિલ્લાને લઈને વધી છે. કારણ કે પ્રથમ જ્યારે ભારતે એર સ્ટ્રાઇક કરી તે બાદ વળતા પ્રહાર રૂપે પાકિસ્તાને જે ડ્રોન મોકલવાના શરૂઆત કરી હતી તે ફક્ત મધરાત્રિ સુધી અથવા તો અંધારું હતું ત્યાં સુધી શરૂઆત તેમણે કરી હતી. પરંતુ આજની વાત કરીએ તો આજે તો વહેલી સવાર એટલે કે જ્યારે સૂર્યોદય થઈ ગયો ત્યારે જ તેને ડ્રોન મોકલ્યા હતા, જેના વિવિધ વિડીયો પણ આપણે દર્શાવી રહ્યા છીએ. અને તે બાદ સૌથી મહત્વની વાત છે કે લગભગ 12 વાગ્યા દરમિયાન સુધી પણ તેમને આ ડ્રોન મોકલ્યા હતા અને ભારતીય સેનાએ તેને સફળતાપૂર્વક તોડી પાડ્યા હતા. એટલે જે પ્રમાણેની હાલ ગતિવિધિઓ તેજ થઈ છે. ફરી એકવાર આપ દ્રશ્યો જોઈ શકો છો હાઈવે ઉપર પોલીસ દ્વારા ચેકિંગના, એટલે જે કોઈ વાહન અહીંયાથી પસાર થાય છે તેની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એટલે હાલ તો સમગ્ર ભુજ શહેર છે, આસપાસનો ગ્રામીણ વિસ્તાર હોય કે અન્ય કોઈ પણ પરા વિસ્તાર હોય સંપૂર્ણ બંધ છે. કારણ કે જે પ્રમાણે સરકાર તરફથી આદેશ મળ્યા છે, ભુજ કચ્છ જે છે ખાસ કરીને ભુજ રેડ એલર્ટ પર છે. તમામ તકેદારીના પગલાં આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે જામનગર પહોંચીએ. જામનગરની ખબર હાલમાં મહત્વપૂર્ણ છે. મુસ્તાક સતત જાણકારી આપણે. મુસ્તાક, એક તો રેડ એલર્ટ છે, ઘરની બહાર ન નીકળવાની સૂચના છે, સાયરન વાગી રહ્યા છે અને લોકો પણ એને સ્વયંભૂ જોડાઈ રહ્યા છે. આમાં આખું જામનગર લગભગ 80% જેટલું બંધ છે. શું ખબર જામનગરથી, મુસ્તાક? બિલકુલ, વાત કરવામાં આવે તો સૌથી મોટી ખબર ભુજમાં જામનગરની આવી રહી છે. જામનગર એ એટલો સરહદી દરિયાઈ વિસ્તાર છે કે પાકિસ્તાનથી અડીને જે જામનગરની સરહદી દરિયાઈ વિસ્તાર આવે છે અહીં આર્મી, નેવી, એરફોર્સ ત્રણેય પાસે ઉપલબ્ધ છે. એટલે ક્યાંક ને ક્યાંક ખૂબ જ સંવેદનશીલ જામનગરને માનવામાં આવે છે. જિલ્લા કલેક્ટર દ્વારા જે છે આજે બપોરના સમયે 2:45 વાગે રાઈટ છે ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે ઇમરજન્સી જાહેર કરી અને શહેરમાં વેપાર ધંધા છે લોકોને બંધ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જેના પગલે આપ જોશો જામનગર શહેર જિલ્લા અને દ્વારકા જિલ્લા બંને જિલ્લાનું મુખ્ય મથક ગ્રેન્ડ માર્કેટ વિસ્તાર છે અત્યારે સજ્જડ બંધ વેપારીઓ દ્વારા કરી દેવામાં આવ્યું છે. તમામ વેપારીઓને ધંધા રોજગાર બંધ રાખવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તેના પગલે આપ જોશો દ્રશ્યોમાં અત્યારે જે બપોર પછીથી તમામ ધંધા રોજગાર બંધ કરી દેવામાં આવ્યા છે. જે રીતે સરહદી વિસ્તારમાં આજે જામનગરનો પણ સમાવેશ થાય છે ને એરફોર્સ દ્વારા જે છે જિલ્લા કલેક્ટરને સૂચના મળતાની સાથે જ જે છે અહીં કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આજે સાંજે
8 વાગ્યાથી બ્લેકઆઉટની જે છે ઘોષણા પણ જિલ્લા કલેક્ટર દ્વારા કરી દેવામાં આવી છે।